આવી રીતે રામદેવજી બાપાએ સંતો ભક્તો જતી સતી અને ગત ગંગાને ચાર યુગનો મહિમા સમજાયો છે. રામદેવજી બાપાએ 12 જગ્યાએથી વાયક શિવ કર્યા છે અને અંજવાળી બીજના દિવસે રામદેવજી બાપાએ એકી સાથે 12 જગ્યાએ હાજરી આપી હતી. તે દિવસથી આપણે રામદેવજી બાપાને 12 બીજના ધણી કહીએ છીએ અને દેલડી નગરમાં હિમડો કોટવા અને સત્ય દાડલદે રહે છે. અંજવાળી બીજના દિવસે હિમડો કોટવા અને સત્ય દાડલદે તેમના ઘરે બેઠા હોય અને સત્ય દાડલદે હિમડા કોટવાલને આજ શું કહેવા લાગ્યા છે? સ્વામીનાથ, હમણાં સંતો ભક્તો આવશે, માટે આપણે પાઠની તૈયારી કરો. બહુ સારું સતી. આવી રીતે દેલડી નગરમાં અંજવાળા બીજના દિવસે હિમડા કોટવાળે અને સતી દાડલદેએ એમના ઘરે દેલડી નગરમાં રામદેવજી બાપાના પાઠ માંડ્યા છે. સંતો ભક્તો પધાર્યા છે. અને દેલડી નગરમાં રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે અને તેથી દુહાની રમઝટ બોલે છે. પણ તેથી દુહા કેવા હતા? રામા તમારા દેવળે ઓ ભગતે ગુગળ નાદુ એ આનર નારી નમનું કરે હાર રે તમને નમે મોટા ભૂવા. અરે ધજા દીઠે ઘણી સાંભરે અને દેવળ દીઠે દુઃખ જાય પણ આવા દર્શન કરતા રામા પીરના
રે મારા પૈણના પ્રાસિત જા દુષ્ટ હારવા દેવદારી પગટિયા પૂર્ણ પતાટિયા સુસી મજે વરદાવ પાજે એ લીલું ને સ્વર્ગી આત્મા વાલો લઈ દવા આવારે બાપા આપ દઈ દવા આવવા ઘોડો પુરાણ્યો અને વિશિરા દેવળની બહાર પણ સાંધો સાંધો સૂરજ પીરના પેગડા આગલે પીરનો ભાલો કરે ચમકા ઘોડીલો નવ લખો ઓ મોતી રે જણી લગા એ રામા રાજકુંવર ને प्रणाम हाँ राजू भाई तुम्हारे मौत हाँ मुदा भाई हाँ जीजू भाई हाँ मनसुख तुम्हारे मौत हाँ सागर जो मनसुख भाई जो हाँ रोहित हाँ वेगड़ा हाँ पंकज जो हाँ जीजू भाई ભે માની ના નીવડા મળે અરે તમે રામદેવ જ્યોત સ્વરૂપ રામદેવજી બાપા રણુજા માંથી રામદેવજી બાપા અને ડાલીબાઈ હિમડા કોટવાલે આંગણે પધાર્યા ત્યારે સંતો ભક્તો જલ્દી સત્ય ગંધ ગંગા હિમડો કોટવા અને સતી ડાળલ જઈ
રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે પણ તેથી ભજન કેવા હતા? જીરે પીરજી હે મારા બાપજી જીરે પીરજી ભક્તિના મારું દુઃખ નહીં ભાંગે કોટવાળના આંગણે રામદેવજી બાપાના ભજન સત્સંગ ચાલુ હોય છે. એવામાં સત્ય દાડલે ઊભા થઈ અને પાણીયારે જાય છે અને જ્યાં બેડામાં જોવે છે તો બેડાની અંદર પાણી ખૂટી ગયું હોય છે. બધા બેડામાં સત્ય દાડલે જોયું છે પણ એક બે બેડામાં પાણી નહોતું. ત્યારે ખીમડા કોટવાળને એક બાજુ બોલાવી સત્ય દાડલ દે આજ શું કહેવા લાગ્યા છે?